તો ટાટા કેમિકલ કંપની સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, જ્યાં દરિયામાં કેમિકલ વેસ્ટ છોડાતો હોવાના આક્ષેપો થયા છે। સ્થાનિકોનો ટાટા કેમિકલ સામે ગંભીર આક્ષેપ। કેમિકલ વેસ્ટના કારણે દરિયો પ્રદૂષિત થયાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। સ્થાનિકોએ આ અંગે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। આપણે જણાવી દઈએ કે દ્વારકાના દેવપુરામાં 5000 સુધીની વસ્તી રહે છે। સિમેન્ટ પ્લાન્ટના કારણે ઘરમાં પણ ઊંડાણ વધ્યું છે તેવો સ્થાનિકોનો દાવો છે। એટલું જ નહીં, 22 ફૂટ સુધી બાંબુ નાખવામાં આવ્યું તો પણ તળિયું ન આવ્યું હોવાનો વિડીયો બનાવી સ્થાનિકોએ વાયરલ પણ કર્યો છે। ઓખાથી લઈને મઢી સુધી ખેડૂતોની હજારો એકર જમીન બગડી ગયાનો પણ આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। જ્યારે કે આ મામલે સ્થાનિક તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા સ્થાનિકોએ કહ્યું કે જીપીસીબીના અધિકારીઓ સાચો રિપોર્ટ આપી શકતા નથી। જો જીપીસીબી સાચો રિપોર્ટ આપે તો પ્રજા અને અન્ય જીવસૃષ્ટિને ન્યાય મળશે। દરિયાની અંદરમાં કેમિકલ જાય અટણે 5 થી 6 કિલોમીટર અંદર બાંબુ 22 ફૂટનો બાંબુ અમે નાખ્યો, એનું તળિયું ના આવ્યું હતું। અહીંયા તળિયું ના આવ્યું તો વચ્ચોવચ આટલું કેમિકલ અટણે ફેલાઈ ગયું। પછી બીજા નંબરમાં ખેડૂની જમીન આજ બગડી ગઈ છે, તો ઓખાથી કરીને મઢી લગણ ભાઈઓ હજારો એકર જમીન બગડી ગઈ। પછી દરિયાની અંદરમાં મચ્છીમાર, માલધારીઓ, ખેડૂઓ, તો મારી નમ્ર અરજ છે જેમ બને એમ તાત્કાલિક ધોરણે આની તપાસ કરે કલેક્ટર સાહેબ,